શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે. તેને કરીને પશુનું પણ કલ્યાણ થાય છે. તો મનુષ્યનું કલ્યાણ થાય તે મને શું આશ્ચર્ય કહેવાય. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કઈ એવી સમજણ હોય તેને જ કહીએ. અને એવો જ એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવ થકી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. અક્ષરના બે સ્વરૂપ છે. એક તો નિરાકાર, એક રસ ચૈતન્ય છે. તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમોલ કહીએ. અને એ અક્ષર થકી અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને એ અક્ષર ધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધનપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને એ અક્ષરધામને વિશે તો શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે. અને એ અક્ષરધામને વિશે અક્ષરના સાધનપણાને પામ્યા એવા અનંત કોટી મુક્ત રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે. અને પુરુષોત્તમ નારાયણ તે સર્વના સ્વામી છે અને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો છે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેની પંક્તિમાં ભળવું છે. અને અક્ષરધામમાં જે અખંડ ભગવાનની સેવામાં રહેવું છે. પણ નાશવંત અને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લુભાવવું નથી. એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિકી ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહત્તમ યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને તે સતેજ ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દે પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. ઇતિ વચના મૃતમ ગઢડા પ્રથમનું 21મું જે તે થયું. અક્ષરના બે સ્વરૂપ કીધા. એક હું કેમ સમજવું? એક રસ ચૈતન્ય છે બે સ્વરૂપમાં અને એક તો ભગવાનનું સેવામાં રહ્યું છે. સેવામાં રહ્યું છે તો મૂર્તિમાન હોય. આ અમૂર્ત કીધું જેમ એક રસ ચૈતન્ય એ અમૂર્ત કેવી રીતે? અને પાછું મૂર્ત. તમે અત્યારે દુકાનમાં બેઠા છો? ના, અહીંયા બેઠા છો. હા. છોકરાઓ પાસે કોક ગ્રાહકો આવે, હા, એમાં આંટી વાળું આવે, હા, તમે હાજર ન હો, હા, અને તમને દેખે ત્યાં કે બાપાને પૂછ્યા વિના ન થાય. શું? હા, બાપાને પૂછ્યા વિના આ નો થાય. છોકરા બોલે કરી નાખે કામ. એમ બોલે એ તમારું અમૂર્ત સ્વરૂપ છે. તમારું મૂર્તિમાન સ્વરૂપ અહીંયા બેઠું છે. મારા કીધા વિના ન થાય. અમૂર્ત સ્વરૂપ છે. આ જેટલા બેઠા છો એ ઘરના જો આગેવાન હોય અને ઘેરે કોક મહેમાન આવ્યો, કઈક લેવા દેવાનો પ્રસંગ આવે, તરત એવડા અટકે. એ આવે તો થાય, એ આવે ત્યારે થાય. એ તમારું અમૂર્ત સ્વરૂપ છે. અનંત કોટી બ્રહ્માંડ છે. અનંત કોટી. એ તો વડલાનું ઝાડવું અરે ઉંબરાનું એને કેટલા થડેથી પીપા ચોંટ્યા હોય માલિકો, કેટલા ચોંટ્યા હોય, ગણ્યા ગણાય ને એટલા હો. એમ એક અક્ષર એને અનંત કોટી બ્રહ્માંડો ચોંટ્યા.
અને એ બ્રહ્માંડ ના અધિષ્ઠાતા બ્રહ્મા વિષ્ણુ મહેશ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ છે. પણ એ બધા ટેટામાં આવી ગયા. ઓલો ટેટો કયો ને એમાં આવી ગયા. એમાં આવી ગયા બ્રહ્માંડો. બ્રહ્માંડ. ભાગવત ના બ્રહ્મ સ્તુતિમાં બ્રહ્માએ સ્તુતિ કરી, હે ભગવાન આ તમને હું કેવા જાણું કે પણ ભગવાને વિશ્વરૂપ બતાવ્યું એને દિવ્ય ભાવ એટલે દેખી ગયો અને એને પ્રાર્થનામાં મૂક્યો. સ્વાહં તમો મહદહં ગજરાગ્નિવાર ભૂર સંવેષ્ટિ દાંડ સદપ્રપ્ત વિરસ્તિકાય વેદ્રગ વિધા વિગણે દાંડ પરાનુચર્યા વાતાદ્વરોમ વિવરસ્ય જતે મહિત્વમ. બ્રહ્મા કહે છે કે મહારાજ તમારા મહિમાને હું શું જાણું આમાં કહે છે. તમે આગળ આ દર્શન લીધા ત્યારે મને ખબર પડી તમે આવા. ક્યાં લગી એને હજી ખબર ન હોય. વાહમ મહો વાહમ હું ક્યાં ને તમે ક્યાં, આ બે નું અંતર દેખાઈ આવ્યું છે. હું કેવો ખચરાગ્નિ વાર ભૂર સંવેષ્ટિતાંડ ઘટ સપ્ત વિતસ્તિકાય. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહતત્વ અને પ્રકૃતિ 8 આવરણ છે. તેને બ્રહ્માંડ ને ઈંડા ને એક ફોતર્યું હોય કે ન હોય, અને 8 ફોતર્યા અને વચમાં જગત પડ્યું. ગર્ભોદક કહેવાય. ગર્ભનું પાણી ગર્ભોદક. ઈ પાણીના જીવડા આપણે છે. પાછું 8 ફોતર્યા વાળું આ બ્રહ્માંડ. એમાં એવા બ્રહ્માંડો અનંત કોટી એ તમારે રૂવાડે ઉડે. ગામડામાં દેશી નળિયા વાળા મકાન હોય એમાં ચાંદડા પડે. છોકરા રમતા માથા બારે ત્યારે રજકણ ના થાંભલા થઈ જાય ઓલા હવામાં. એ રજકણ ગણ્યા ગણાય. હે ભગવાન તમારું રૂવાડું એનું છિદ્ર, એમાં એક છિદ્રમાં આનંદ કોટી બ્રહ્માંડો. ઈ પાછા તમારા કેટલા છિદ્રો છે. અને એમાં એક એ છિદ્રમાં એક અણુ, હું એટલે મારું બ્રહ્માંડ, એની અંદર હું પાછો એ અણુ ની અંદર. એ કેવો હું તો સપ્ત વિતસ્તિકાય. મારી 7 બેંક નો બ્રહ્મા એ અણુમાં પુરાયેલો. એવા અનંત કોટી પાછા લ્યો. એ જેના રૂવાડાના છિદ્રમાં ઉડતા ફરે છે. આ કેટલો મહિમા. ગીતામાં કહ્યું એ અક્ષર કહ્યું છે અને અક્ષર નો મહિમા ગાયો છે. એ તો અક્ષરાધિપતિ છે. એના અધિપતિ છે ભગવાન છે. સર્વાણી ભૂતાની એમાં અક્ષર માં આવ્યું કુટસ્થ સર્વાણી ભૂતાની અક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. ત્યાં અક્ષર એટલે આત્મા છે. ત્યાં આત્મા છે. અને અક્ષર સર્વાણી ભૂતાની માયાથી ઉત્પન્ન થયેલા એ બધા અક્ષર કહેવાય. અને ઓલો અક્ષર કહેવાય. દેહ ને આત્મા એ બે ની વાત છે. અક્ષરાતીત ની નથી. પાછો અક્ષરાતીત જુદો પાછો. અક્ષર થી પર રહેલો એ પરબ્રહ્મ છે. એના રૂવાડાના છિદ્રમાં બધા છે. એ બ્રહ્માજી સ્તુતિ કરે છે કે મહારાજ આવું એક રજકાન 8 ફૂતર્યા વાળું. શું 8 પૈસા બધા 8 ફૂતર્યા વાળું એની અંદર હું બેઠો છું. મમ સપ્ત વિતસ્તિકાય. હું મારી 7 બેંક નો બ્રહ્મા ક્યાં અને આવા છિદ્રો જેના રૂવાડામાં ઉડે એ ભગવાન ક્યાં. ત્યારે એક અણુ જેવું છિદ્ર એની અંદર 10 જણા બ્રહ્માંડ ને ચલાવે છે. શું આખું એક અણુ એક અણુ ને 10 જણા ચલાવે.
તમારે હવે આ ચૂંટણીઓ આવી ને હા એ ગ્રામ પંચાયત પંચાયતમાં હોય એટલે 5 જણા છે. હા. એક મોટો થાય, બીજાના હાથ નીચે હોય, એકબીજાનો મત લે હો. ભગવાને પહેલાથી આ બધું કર્યું. એને 10 કર્યા છે મોટે. બ્રહ્મા વિષ્ણુ મહેશ. હા બ્રહ્મા સૃષ્ટિ કરે, વિષ્ણુ પોષણ કરે અને શંકર સમય ઉપર સંહાર કરે. એ પોતપોતાના કાર્યમાં જરાક મૂંઝાય એટલે એના ઉપર છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ નાયબ છે. હા શું નાયબ. નાયબ છે, મુખ્ય નથી. અને મુખ્ય તો અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ આ એના નાયબ છે. આવડા ત્રણ પોતાના કાર્યમાં મૂંઝાય, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એટલે એના ઉપરી ને પૂછીએ. બ્રહ્મા વિષ્ણુ મહેશ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ. છ જણા ગયા ને, બીજા 4 છે. હા એ 6 જણા શું કરે છે? આ બ્રહ્માંડ નું કાર્ય ચલાવે. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય નું કાર્ય. હા જીવનો મોક્ષ કોણ કરે? એક ઈચ્છોમાં નો આવ્યો. બ્રહ્મા ન કરી શકે, વિષ્ણુ ન કરી શકે, શંકર ન કરી શકે. એ તો કાર્યવાહક કમિટી. બરાબર. એની ઉપર સંકર્ષણ અને પદ્યુમ્ન. એ તો આના મોટેરા. હા મોટા. અને આ નાયબ છે. હા, બરાબર. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો નાયબ છે. આવડા એના વડા છે. હા. ખરું. હા પણ આત્માનું કાર્ય કોણ કરે? યા એકેયના હાથમાં નહીં. એમાં લક્ષ્મીનારાયણ, નરનારાયણ અને ભાઈ આપણે વાસુદેવ શું ભાઈ વાસુદેવ નારાયણ. 4 છે. હા એ 4 આત્માનું કલ્યાણ કરે. એ ઉત્પત્તિ સ્થિતિ પ્રલયમાં ભળે નહીં. એનો આશરો ને એનો સંબંધ જેને થયો એને કલ્યાણ નો અધિકાર. આ સંબંધમાં અધિકાર નહીં. જો આજે હું કાલે આવ્યો હા આંધે એટલે ગાડી હાલી આવે સરદાર છોડીને હા અને બારે એક રંગુ માતાનું મંદિર આવે. રંગુ માતા એ હમણાં કોકે મંદિર બનાવ્યું. હા નહીં તો 100 ખટારા ભરી લ્યો એટલી કાથરોટો ચારે બાજુ કટ ખડી કરતો કાથરોટો મુકાતી. હવે કાથરોટો કોઈ મૂકવા આવતો નથી. હો એ રંગુ માતા છે ને હા એના મને યાદ આવી ગયું ત્યાં નીકળ્યો. કેટલી કાથરોટો કઈ ખડકાતી. આજે આ થઈ ગયું. કોક ને છોકરું જરાક માંદું હોય ને આંખું દુખે હલાડું થાય એટલે એની માં ખાહડાની માળા પહેરે, માથે ઓલી કાથરોટ માં અગ્નિ લે, છોકરાને ખંભે તેડે કાખમાં ત્યાં જઈને પગે લગાડતા અને ઓલી કાથરોટ ત્યાં મૂકી દે. હો માવડી મારા છોકરાની આંખું દુખે એ મટી જાય. હમણાં લગી ઠીકળ હતા બધા. હવે ઈ રંગુ માતા એની બ્રહ્મા વિષ્ણુ આગળ ગણતરી હશે. પણ અજ્ઞાની લોકો એમાંય જોડ્યા છે. એમાંય જોડ્યા છે. આપણે અજ્ઞાની થઈ કઈ કઈ કેવું છે. જ્યાં સુધી કલ્યાણ દાતા ને ઓળખશો નહીં ત્યાં ગમે ત્યાં ચોંટો. એ રંગુ માતા માં ચોંટાય, બીજે ચોંટાય નહીં. અને મળે તો એવા ને એવા મળે એની વાતું કરે એટલે ત્યાં ત્યાં રોકી દે. આ બ્રહ્માજી જેવા ભાગવત માં લખે વાહમ તમો મહદહં ખતરાગ્નિ વારભૂર સંવેષ્ટિદાંડ ઘટ સપ્તવિતસ્તિકાય. મારી 7 વેદ નો બ્રહ્મા, મારા બ્રહ્માંડ માં રહેનારો ઈ ક્યાં? અને એવા બ્રહ્માંડો અનંત કોટી ઈ જેના રૂવાડાના છિદ્રમાં અણુની માપ ઉડતા ફરે એવા ભગવાન તમે ક્યાં કરજો? માટે હે ભગવાન મારા અપરાધ ને માફ કરજો. કેવો અપરાધ મેં કર્યો? ઉત્ક્ષેપણમ ગર્ભગતસ્ય પાદયો કિંકલ્પતે બાતુર દોક્ષદાગશે. ભાગવતમાં લખે છે માને જયારે 8-9 મહિનાનો ટાઈમ થાય
પેટમાં ગર્ભ જરા હલન ચલન થતો હોય ત્યારે માતાને ફૂલ નીકળે, દુઃખ થાય. ત્યારે કઈ એવી માતા હોય કે લખી રાખે ત્યાં પેટમાં મને આ વખતે આમ દુઃખ દીધું ને આ વખતે આ દીધું ને આ વખતે આ જન્મ પછી તારી વાત છે. એમ માતાને યાદ આવતું હશે. અરે ભૂલી જાય બધું, એની ઉપર વારી ફેરીને મરવા તૈયાર થાય. એક આ લોકની માતા એ પણ હે ભગવાન, એ બાળકના અપરાધ ને ગણતી નથી, તો હું તમારી ઉદર નો એક કણો જેવો બ્રહ્મા કે મેં અપરાધ કર્યો, પાટુડી મારે એવો વૈષ્ણવ, માટે મને મહેરબાની કરીને માફ કરો. બ્રહ્માજી આમ બોલ્યા છે, જગત મને ભલે મોટો માને પણ હું કેવો મોટો વૈષ્ણવ, આનું જેટલો છું. ઈ જેની પ્રાર્થના કરે છે ઈ અક્ષર, ઈ અક્ષરાધિપતિ પાછા પુરુષોત્તમ, એની તો એથી મોટી મહત્તા છે. શાસ્ત્રો એમ કહે છે ત્યારે આપણને જરા ભગવાનમાં હેત થયું એ આપણા ભાગ્યનો પાર ન કહેવાય. પૂર્વ જન્મના કોક સુકૃત હશે કા મહાપુરુષોની દયા પડી ગઈ છે એટલે વળગ્યા રહ્યા છે. હો નકરા જગત વળગ્યા રહેવા દેવા નથી. બાવડા જાલીને ખેંચીને નોખો પડે, નોખો પડે. હો જો ઘડીક પેલા એ વાત નીકળી ને વાંચતા ત્યારે હું એકલો વિચાર કરતો હતો, આ તમને ભગવાન વાલા છે, આ બધા વાલા ખરું. ભેળા થાવ ત્યારે શું વાત કરો મને કહો. ભગવાન ના ભક્ત ભેળા થઈને શું વાત કરો, કઈ કેશો નહીં કે હું એમાંથી તૂટે. આ બધું આમાં બેહીને ભાઈ તમારી હું ખામી મારી હું ખામી, તમે મને કોણ હું તમને કહું. એવા ભગત ભેળા થતા હશે કોઈ? ના ના, તરત આ તું ને ખવારું નથી, પાછું ઓઈલો જાય તો ઓઈલા ને ખવારે ને એમાં મીંડ્યા હોય રાત્રિથી. ખાવા પીવામાં ભાઈ બંધાઈમાં એમાં જ રોકાય. કોઈ ઓલી વાતમાં મહેનત કરતું નથી. તમારી દુકાન ઉપર સાંજે છોકરા અથવા ઘરે ભેળા થાય ત્યારે તમે શું પૂછો? દુકાન નું પછી શું પૂછો? કેટલા કમાણા કેટલા નહીં. પણ ત્યાં છોકરા તો બવડાયો આ સારું કામ કરીએ એમ બોલો, તરત કમાણી ની વાત કરો. એ ભગવાન ના ભક્ત ભેળા થાય તે કમાણી ની વાત કરવી જોઈએ ને. કોઈ ભગત ન કરે ભેળા થાય એટલે મહિમા કે ઓઈલા ના ગાય, ઓઈલા નો ગાય, અને આને કાંડા મારીને મળીને જમાડે ને ઓઈલા ને કાંડા મળીને જમાડે. એથી વધારે શું કરે? કેમ જોશુભાઈ સાચી વાત ખોટી? એકબીજાને કર્તવ્યમાં અધૂરા છે એ કોઈ યાદી આપે? કોઈ ન આપે. થતી નથી ભાઈ. ટીવી ના લેસન કેમ થાય, પરીક્ષામાં પાસ કેમ થવાય, એ લગભગ આ જગત માંથી હવે તો નીકળી જ ગયો. આલો માલા ને વખાણે, માલો આલા ને, આલો માલા નું ઢાંકે, માલો આલા નું ઢાંકે. લ્યો ભેળા થાય એટલે પોતાની ખામી ની કોઈ ઓળખાવે છે. તમે જે આટલું થોડાક કાચા છો, તમે આટલા કાચા છો. ખામી ની વાત તો કરાય જ નહીં ને. કોઈની ખામી ની વાત એને મોઢે કરાય જ નહીં ને. જો ભક્ત હોય તો કરાય. સાચું હિત જાળવતો હોય તો. ભેળા થતા અગાઉ એકબીજા ભૂલ કરતા કેમ સુધરીએ ને કેમ થાય પૂછતા. હવે તો ભૂલ જાણતા હોય તો એ ધીમેક થી હાથી ને બીજી વાત કરવી પડે. એ તો આપડે બધા જાણીએ છીએ. આ તો આ પ્રસંગ નીકળ્યો એટલે વાત કરવાની. એટલે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંઘર્ષ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એક નાયક છે ને એક વડા છે. પણ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ના ખરું, કલ્યાણમાં નહીં. એટલે કલ્યાણમાં શ્રી કૃષ્ણ નારાયણ, લક્ષ્મી નારાયણ, નર નારાયણ ને વાસુદેવ નારાયણ એ 4 નામ છે. આત્મા જોડવો જોઈએ. એ નિર્ગુણ કહેવાય, આ સગુણ કહેવાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ એ 6 સગુણ, 4 નિર્ગુણ ભેળા મળીને 10. કમુખમ રસકમ વમુખમ નિગમમ છકંઠે. મારે મારે બોલવું ને મારે હિલા બોલા આવડે. લે
કમુખમ રસકમ વમુખમ નિગમમ. પછી 10 થયા. કમુખમ રસકમ. કમુખમ ક એટલે બ્રહ્મા, એ પેલો લીધો. એ રસકમ, રસ એટલે 6, રસ 6 ને, એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંઘર્ષણ. કમુખમ રસકમ વમુખમ નિગમમ. વમુખમ એટલે વાસુદેવ નારાયણ, એ નિગમમ એટલે વેદ 4. કમુખમ રસકમ વમુખમ નિગમમ. એ 10 યુક્ત આ બ્રહ્માંડ છે. એવા અનંત કોટી બ્રહ્માંડો એ જેના રૂવાડાના છિદ્રમાં ઉડતા ફરે એવા એ ભગવાન, એને પામવા માટે આપણે દાખલો કરવાનો લ્યો. કેટલી કક્ષાએ આપણે નીચા થઈએ એ જોવું જોઈએ. આમાં ઈ જ આવ્યું બરાબર. એ જોઈ શાસ્ત્ર બારું કઈ છે. અને વચનામૃત ની વાતો ક્યાંય શાસ્ત્ર બારી આટલી ન જડે. ઘરની નથી લખી, જગત માં ન સમજાય. સ્વામિનારાયણ નો છે, સ્વામિનારાયણ. અરે ભાઈ તમે ઊંડા તો ઉતરો. સ્વામિનારાયણ નું છે, સાચી વસ્તુ છે. કેમ જોશીભાઈ? આમાં કોઈ વેદ ઉપનિષદ પુરાણો જ આ પાડે છે. એવી વાતને સ્વામિનારાયણ ખુલ્લી કરીને સમજાવી છે. જો હું એ રોકાઈ દઉં વાત કરતો કરતો થઈ જાય. પણ આ બોલ્યા વિના નો હાલે હરખું. આમાં એને કરીને બોલીએ તો કઈ વાત થતી હશે કોઈ બોલ્યા. ભારત વંચાતું હતું. દુર્યોધન ને ગદા યુદ્ધમાં બરાબર ખેલ ખેરે. બ્રાહ્મણ માંડ્યો બોલવા કે 2 જણા ગદા યુદ્ધ ચાલતું. લોહી નીકળ્યો સુર 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 સુર. અરે મારા ગદા હું હાલે ત્યાં સુર સુર હોય, ત્યાં તો ધક ધક ધધાક એમ લોહી નીકળતું. એમ બોલ કે એટલે કથા કીર્તન ભગવાન નો મહિમા ગાવો એ સુર સુર કરીને ગાય. એમાં મહિમા નો આવે હો. વિચાર કરી 2 જણા ભેળા થાય ત્યારે એકબીજાની અધૂરાઈ દેખતા શીખવી જાય. આપણે મહિમા ગાતા શીખી. તમે બહુ હારા, તમે બહુ હારા. લ્યો હવે ખોટ ટળે કે નો ટળે કોઈ દી. બોલો લ્યો. હાલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષ સુધી 4 ને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તે પાઘને વિશે ફૂલનો તોરો ખુશ્યો હતો. ને 2 કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા. ને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો. તે ઉગમણે મુખાર બિંદે વિરાજમાન હતા. અને પોતાના મુખાર બિંદ ની આગળ પરમહંસ દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પરમહંસ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો એક વાર્તા કરીએ. ત્યારે સર પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૃદંગ તારંગી સરોદા તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવા એની વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિચારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે, પણ તેને કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામકરણ કરવું તથા નારાયણ ધુન્ય કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે. અને જયારે ભજન માંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં.
આમાં ન કરો. તમે કરો છો ને એ પ્રમાણે લ્યો તો એ પછી સાચું હોય તો કરવાનું હોય ને. બધા વિચાર કરજો. ક્રિયારૂપ થઈ જવાય. હે ક્રિયારૂપ થઈ જવાય. ક્રિયા કઈ નઈ. આ ક્રિયા 80 બધી થશે ને મનુષ્ય કામ ખેરવા આવું ઉભા થયા, દાંત કાઢતા કાઢતા હિલાઈ ગયા. આ કઈ રીતે થાય? એ કઈ રીતે થાય? મારી પોતાની વાત કરું, અભ્યાસ કરતા તે દીની હો, અને આવડા અભ્યાસ કરે લ્યો, મને અભ્યાસ જ દેખાતો નથી કોઈ નો લ્યો. પુસ્તક ભણીએ પણ થઈ એવા મૂકી દીધું. એ ભણે છે ભણતર જ જ્ઞાન. આ તો મનને ગોખ્યું એટલે એમ લઈને બેઠા, એટલે મનનું ધાર્યું પછી મૂકી દે એટલે યાદ હોય. એક આવડાના સાધુ ઉપર ક્રિયા હોય માનો, એ ભંડારમાં જાય એટલે ત્યાં જઈને કીર્તન ગોખતા હશે ને, પાછું યાદ કરતા હશે ને. જો હું નાનો હતો છાણા થાપતો ઢોળેલ ઉગડે, ત્યાં આના કીર્તન બોલ્યા કરી એમાં ઓલું કીર્તનાવળી નું પાનું દેખાતું હોય, ભૂલી જઈએ તો છાણા થપાય આને કીર્તન બોલાય લ્યો. હાથ ધોતા પગ ધોતા કોઈ પણ ક્રિયા કરતા ભગવાન ભેળા રખાય તો ભગવાન યાદ રહે. આ તો લે લઈ લીધું, આ પાછું મૂકી દીધું. જય સ્વામિનારાયણ લ્યો. એ લાખો વર્ષ કરે તો ન આવડે માલિક બાબા. બરાબર છે એમ કરો છો ને બરાબર લ્યો. એકની ક્રિયા ન હોય હો, હશે કોક ની સામાન્ય. બાકી અહીંયા બેઠા હોય ત્યાં ને આમ સાંભળે ડાયા ડમરા થઈને હો. આ મૂકી દીધું. હું એના વખાણ કરતો નથી. મને દેખાય કે હવે સાવાસ છે મારા હૃદય થી થાય એવું બનવું જોઈએ. નહી તો આ તપેલામાં દૂધ નાખી ચોખા નાખે તાવીથો નાખે હલાઈ વાત કરે ખરું, ચોંટવા ન દે એટલે બળે નહી ખરું. એ તાવીથા ને દૂધ પાક ખવાનો મળે તપેલા ને કોક ખાઈ જાય ને. આ કથા વાર્તા છે દૂધ પાક છે પણ કોક જ ખાઈ જાય. બાકી તો તાવીથો ને તપેલું એ કહાય એ બેને કહાવા પણ ખાવાનું કોક ને. તમે જો આ ક્લાસ 10 વર્ષ પહેલા ખોલ્યો હતા તો આ ઘણા ખાતો તૈયાર થઈ જાય. એ તો સારા છે, આપણે કઈ કેતા નથી, પણ ખરી રીતે મોક્ષ માર્ગ આવો છે. એ મારા ચાલો આવું બધું કેવું તો ન જોઈએ તો કહી દઉં. એવું તો જોઈ તમારે કેવો કઈ સંકોચ ના કરવો એમાં હું કેવામાં. બોલો. અને જયારે ભજન માંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાન માં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજન માં બેસે ત્યારે પણ ભગવાન ના સ્વરૂપ માં સ્થિર થાય નહીં. મેં કહ્યું એ જ આવ્યું. આ બેઠા ત્યાં લગી બેઠા ઉઠ્યા એટલે થઈ ગઈ. બહાર જઈને હસીએ ને બોલીએ ને કોક ને વાતું કરીએ. આ સાંભળે કે બીજું સાંભળે. હવે આ તમે હજારો વર્ષ ગયા કરો તો નો સિદ્ધ થાય ભાઈ. એ તો અખંડ એની જાગૃતિ હોય ત્યારે એની સિદ્ધિ થાય, સિદ્ધિ ન થાય. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. શું ક્રિયામાં? શું સર્વ ક્રિયામાં? ક્રિયામાં રાખીએ છીએ
ના એ કોઈ ટેવ જ પાડતું કારણ કે મનજીભાઈ ને રોકવા પડે ને એ મનજીભાઈ ને કોઈ કઈ બદલાવવાની જરૂર નથી એમને ભગવાન ની પાસે પહોંચી જવું હો. ક્રિયામાં પ્રવૃત્તિ એટલે આ બધું ભૂલાય જાય. ક્રિયાના સંકલ્પ થઈ જાય સવાર. આયો જ નહીં થવા ન જવા જાય ત્યાં વાતું ન થાય બરોબર યા ભેળા થાય એટલે આ નથી થતું કઈ. તરત માલીમાં અહમ બેઠો હોય ને હું કરું એ બરાબર બીજો કરે બીજાની ભૂલ દેખતા શીખે પણ પોતાની ભૂલ તો ઓળખે એ રીતે છે. કેમ જોશીભાઈ આ માર્ગ એવો છે અરે તરત બ્રહ્મરૂપ થઈ જવાય વાર ન લાગે. જો અઢાળો આમ કરે બદલાવવાનો છે વાત કરે પણ બદલે નહીં. બદલાવા તો બેઠા છે અમે બદલાવા તો બેઠા તમે કેમ બદલાવી નાખો. બદલાવા જાય. આ માર્ગ છે સુરાનો ને કાયર નું કામ. હારા છે એટલું કરે છે એટલે હારા લ્યો આપડે વખાણ કરી લેવા. વખાણ હારા એ બરાબર છે. બોલો. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો અભ્યાસ કરવાનો ખાતા ખાતા અભ્યાસ કરવો જોઈએ. પીતા પીતા જો દરેક કહ્યું ભગવાન સંભાળવા એ બરાબર પણ બીજું ભૂલતા શીખવું જોઈએ આને યાદ કરતા શીખવું સહેલું છે આમ કઈ બહુ આકરું છે ને કઈ નથી. પણ મનજીભાઈ ને બ્રેક માં લાવવા જોઈએ ને કોઈ એના માટે મહેનત ન કરે. મનજીભાઈ ને છૂટા રાખવા. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર. મારા બાપ નું જ છે મારા બાપ નું મારે ન વપરાય તો આને ભેળું પૈસા ભેળું આનો માલિક મારો બાપ છે એટલે હું આપી દઉં છું એમ કરીને આમ ચક્કર મારી રસ્તે લગ્ન અવસ્થામાં બીજા પાદરીઓ ઉભા હતા એને શરમ આવી વાહે દોડ્યા બે ચાર એક બે ત્રણ જફા પહેર્યા છે એક ઉતારીને પરાણી ફેરાવી દીધા અને ઓલો સીધો પાદરી થઈ ગયો. થઈ ક્યાંય ઘર બાંધવું નહીં ઝૂંપડું બાંધવું નહીં એકલો બસ થઈ ફક્કડ થઈ ગયો. આજ લગી મારા બાપ ને ઘેરે હું હતો મારા પિતા ને ઘેરે હવે હું પરમ પિતા ને ઘેરે રહેવા જઈશ કે એમ કરી ચાલી નીકળ્યો. શાસ્ત્રો જ્યાં સાંભળીએ ને એ શ્રીજી મહારાજે શિક્ષાવદરીમાં ખાસ એ શ્લોક લખ્યો. આ કોણ સમજે જો અમે પેલે દાડે થી છપાવી રાખ્યા કોઈ દશો વિશો ધર્માદો આમાં આપશો નહીં. સ્વામિનારાયણ ના પાડી છે ખરું લેતા નથી. આક્ષેપ ગમે એટલા દે એનું કઈ નહીં. આક્ષેપ દે તો સારું આપણો બેલ તો હોય આડું અવળું થાય ને તમે રાત લીધી અહીં રહો કોઈ થાળ કરાવ્યો અહીંયા કરીએ ને કોઈ બી કરીએ ઠાકોરજી નો થાળ નહીં. થાળ કરે એટલે મર્યાદિત થયો. બપોરે મને પેલું પીરશે એટલે હું પંક્તિ ભેદ શીખવું છું ને હું બીજું ખાઉં ને આવડા બીજું ખાયો એ ઈશ્વર ને ઘેરે હાલે કેમ કોણ સમજ્યા ને એ ગુરુ ગુરુ જુદું એક પતિ ગયો હે અને ઓલું બરાબર કેવાય હો. ગમે એમ આપણે વાપરીએ ને ગમે એમ ખાઈએ તો એ રીતિ પ્રમાણે કેવાય આ રીતિ પ્રમાણે કેવાય હો. આ કઈક બતાવે છે એ પાદરી ની વાતો એવી સરસ છે એની તો આખી જિંદગી એને એમને પછી પેલા આપણે એ માર્ગ લીધો છો વિચાર કરજો. લાડવામાં જો રોકાણા ને તો ફસાઈ ગયા માની લેજો.
ક્યાંક આગળ જવું હોય તો બધા વિચારો કરવા પડે હો. ચલો